વરસાદ તો ચાલે તો લે જેવો લે આટલો પૂરો નાખો તો પૂરો ખા દૂધ બૂધ આલવું નહીં ખાલી ખોટું બસ તારા માટે મજૂરી જ કરવાની મારે તો એટલું નુકસાન જેટલું આ ખબર પડતી નહીં બસ હવે શું કરું મારા તો એ સમજાતું નહીં ચા પૂરો કરીને હવે ઘર બાજુ જવું હવે આપડે પેલા પૈસા ઠેકોણ પાડ્યું નહીં તમે પૈસાનો ઠેકોણ નહીં પડે યાર કેમ ઠેકોણ નહીં પડતો ચાના ટેલા કરો એમાં તો 6 મહિના કાઢ્યા તમે તમે જુઓ તો ખરા વરસાદનું વાતાવરણ થઈ ગયું મારે બધો પાક નો પાક બધું યાર ફેર ગયું એટલે એ બધું મારે શું જોવાનું તો તમે ગમે ત્યારે જોકિંગ લાઈન આલો મને પૈસા 1-2 વર્ષ રહી જો ને 1-2 વર્ષ ના હોય મારે તો કાલ જ જરૂર છે પૈસાની લોન પાસ તો કરાય પણ હવે જો પાસ થઈ જાય તો તમને આલી દો બરોબર એમાં મારે કાલ હોજ પડતા પૈસા જોવા જો નકર પછી પેલી ભેંસ છોડી જાય હું તમારી ભેંસ વેચીને પૈસા વસૂલ કરી કશું વાંધો નહીં સારું હેડો કાલ થઈ જાય ગેરંટી તો કઈ નહીં આપી શકું પણ હવે જોઈએ હેડો ગમે તે કોક કરીશું બરોબર હા તો કાલ હોજ પડતા સેટિંગ કરી રાખો પૈસા નું હોજે લેવા એમ એ હા હો હા બીજી વાર કેવું ના પડે તમને હવે હા આ તો હું નીકળું હવે અમને પૈસા સહી કરી હાલવા લેવા હલવા હા ના મારે તો શું કરવું એ સમજાતું નહીં હવે હવે લોન વાળો એક તો લોન પાસ કરીએ છીએ કે લોન વાળો હજુ સુધી આવ્યો નહીં હવે લોન વાળો ચાણા આવે હેડો બીજું સ્કોપ કરીશું ભાઈ દેવાભાઈ નું કઈ બાજુ આ નેરી તો વગર મોરે જ છે અહીંયા કરે છે હોય છે તો બે ઘર એમનું ઘર કયું હશે કોઈ હા ઘરે કોણ આવ્યું છે ખરા ઓહો આપણા દેવાભાઈ નું ઘર કયું હા બોલો ને હું દેવાભાઈ તમે લોન માટે ફોન કર્યો તો હા ફોન કર્યો તો ને હા તે માટે આયા હા હેડો આ બાજુ હા બેવો સાહેબ કેટલી લોન થશે આપણે તો હું તમારે બધું જોઈને કહું લોન તમારે કેટલા થશે ને કઈ રીતે થશે તો કે તમે આધાર કાર્ડ લાવો તમારું ઓરિજિનલ આલો કે ઝેરોક્સ આલો ચાલશે જી હોય લાવો ને ઝેરોક્સ ચાલશે ફોન હા તમારા જોડે હા ફોન હા ને ઓટીપી આવશે આવ્યો ના નહીં આવ્યો જો આવશે હા આવ્યો બોલો 9999 લોન તો તમારે થઈ જાય 70,000 નું લોન થાય 70,000 લાખે ના પગે ના હાલ તો 70,000 બતાવો આ પૂરી થાય તમારે પછી વચ્ચે લોન જેટલી કશો વાંધો નહીં હેડો જેટલી જરૂર હતી એટલી તો થઈ બોલો લેવાની જ છે ને હવે લેવાની ફાઇનલ કરી દો ડીલ કરી દો પણ લોન થઈ જશે હપ્તા કેટલા ના આવશે હમણાં થશે પણ હપ્તા તો 3500 ના આવશે પણ લોન કપાઈને આવશે
65,000 જેવી આવશે. એક હપ્તો કપાશે અને ફાઇલ ચાર્જ કપાશે કોક. એમાં એ કપાઈ જાય એમ પાવ 65,000 સુધી આવશે તમારે હમ અને હપ્તો 3500 નો રહેશે. કેટલા હપ્તા થશે એમ કુલ ટોટલ જોઈ લઉં 20 હપ્તા થશે. સારું હેડો કશો વાંધો જો ઓટીપી આવે બીજો હા આવ્યો બોલો. 99 તમારે લોન થઈ જાય 29 કેશ આવશે કે ખાતામાં આવશે તો એ તો ખાતામાં આવી જશે. ખાતામાં આવશે ને હવે આવી જશે. એ હા કેટલા ટાઈમ લાગશે ખાતામાં બધા આવી જશે 2-3 દાડામાં આવશે. એ હા તમારે લોન તો થઈ જાય હું નહીં અકળતા. એ હા આજે છે ખરી ને હવે થઈ જશે 2 દાડા તમારે આવી જશે. એ હા લોન તો પાસ થઈ જઈ હવે 65 ની થઈ હે પણ હવે થોડા પેલા નરસિંહભાઈ ને આલું અને ઘેર વાપરવા રાખું. એ દેવાભાઈ ઓ નરસિંહભાઈ તમે આવો બેહો બેહો હું બેહવા નહીં આવ્યો. બોલો બેહવા નહીં આવ્યો તો પૈસા કાઢો હેડો. પૈસા પણ આ તાત્કાલિક યાર તમે પૈસા આટલું બધું ચમ બોલો પણ આવું ના હા હોય પણ તમે કાલું કીધું હતું કે કાલ હોવા સુધી થઈ જાય પૈસા કઈ ના તો જો તમને આ લે દેવાના પૈસા પૈસા કરો તમે હા, તે લાવો હેડો પૈસા. આટલા બધા ધમકાવો હે ને તમે પૈસા મેળજો પેલા લાવો પૈસા તમારે જો બધા પૈસા જ ના લેવાય નકરા પૈસા પૈસા હું લેતા લેવા આવ્યા દાદા. સારું હેડો લે તમારે ગૂગલ લાવો પે કરી પૈસા ચાલુ લાવો. કરજો ગૂગલ પે ચાલુ કરજો હેડો ગૂગલ પે હાલ જ કરી દઉં આવરે યાર તમારે લાવો, તો હેડો. પૈસા જ ના લેવાય હવે કોઈ દાડો. હા તો આવતા ને બીજી વાર લેવા અને વ્યાજ બીજું થયો લાવો વ્યાજ બે શાનું વ્યાજ હોય વ્યાજ તો થાય જ ને. વ્યાજની બોલી જ નથી કરી આપણે તમે એમ કીધું હતું કે જે મૂડી એ મૂડી પાસે આવે જેવું કીધું હતું વ્યાજની વાત જ નહીં આપણે થઈ વ્યાજની વાત થઈ હતી 3%. વ્યાજની વાત જ નહીં થઈ વ્યાજ ને 2,70,000 વ્યાજ અને મૂડી 2,70,000 થાય એ લાવો હેડો કરો હેડો ફટાફટ નાખવાનું કરો. સારું યાર હવે તમારે જો બધા પૈસા ના લેવા તમે તો હવે ફરી હવે જાઓ બોલી 70,000. બોલી. સારું લ્યો હવે 50 નાખું લ્યો પચાસ નહીં વ્યાજ નહીં નાખવાનું 5,000 કે વ્યાજ નાખો હેડો. જો આયા 50 તો આયા એ તો જુઓ હા જોઈ લો અને વ્યાજ નાખો હેડો. હા વ્યાજે નાખું હેડો 50,000 તો આવી ગયા વ્યાજ નાખો 5,000. લ્યો વ્યાજે આવી ગયું બરોબર હવે તમારે જો બધા પૈસા ના લેવાય હા તમને હાલવાય નહીં હવે આ તમે બબે વાળા કાઢો પૈસા ને વ્યાજ જ જો ઓછું હાલી આ દો. કોકની તકલીફ તમારે સમજવી પડે યાર હા અમારે પણ 2 વાળા તકલીફ ના સમજવાની હોય. ખરા શેડા વરસાદ આવ્યા પાક બગડી ગયો યાર ખબર હોય તમને થોડું સમજવું ના પડે તમારે આટલું તો સમજ્યા 2 વાળા સુધી તો સમજવાનું હોતું જ યાર. તમે યાર હવે તમારે હાલે હેડો ફરી વાર લેવાના આવતા પૈસા. હા, જો. કેવો ઊંઘ્યા કેવો ભાઈ ઓ દેવો ભાઈ ઓહો સાહેબ તમે હા આયા તમે હા, હપ્તા ભરતા નહીં બેહો બેહો બોલો બે આવું નહીં આવો હપ્તા ભર્યા નહીં લ્યા ચોહી આયા તારે હપ્તા પૈસાનું સેટિંગ નહીં હા ભાઈ હપ્તાનું કરો હેડો. હપ્તાનું સેટિંગ 2 દિવસ પછી રાખું કરું તો ના ચાલે પેનલ્ટી ચડશે ચડી તો સજ બીજી બધા ચડશે. નહીં રહી જાઓ 2-3 દાડા પછી થાય તો નહીં રહી જાઓ તમે 15 નહીં રહો ના ચાલે હપ્તામાં તો ટાઈમે ટાઈમ ભરવું જ પડે. એવું એમ કાલે આવજો ને સાહેબ લેવા અત્યારે પૈસાની સોગર નહીં મારે ના ચાલે યાર હપ્તામાં તો કરવું જ પડે.
કાલનું રાખવું હોય તો પછી તમારે આવીને ભરી જવા પડશે ઓફિસે. હું નહીં આવું કાલ. કાલ હોજે આવવાનું? તમે ત્યાં તમારા ઓફિસે આવીને ભરી જવાના. હા રેડો હોજે આવીને ભરી જાય બરોબર કાલે. બને એટલા વહેલા આવજો ને, આજે તો બંધ થઈ જાય ઓફિસ. એ હા. અને હપ્તા ટાઈમે ભરતા રહો. બીજી લોન કરવી હોય તો થઈ જાય તમારે. હા સાહેબ. હવે આ લોનનો હપ્તો ભરવા માટે કની પટ્ટી પાડું? એક તો પૈસા હા નહીં, લોનવાળા 3 ધક્કા ખાઈ ગયા. બે હપ્તા મારે તો બાઉન્સ થઈ ગયા. હવે કની પટ્ટી પાડવાની? ચોક તો જવું જ પડશે. ઠેકોણું પડે તો સારું હ. પેલા ભાઈ હાલત સારું હ. હશે કે નહીં? અલ્યા પરાભાઈ ચો ઉપડે તમે? આ ક્ષેત્રમાં જતો હતો ઓટોમાં. તમારા ઘરે જ આવતો હતો યાર. ચમ કોમ પડી તું થોડું. શું કામ પડ્યું તું? કરશો તો કહું, કોમ કરશો મારું કોમ કાઢવાનું તમારે. અમે તો કામ કાઢવા જ બેઠા હા ને. હું કામ પડી ગયો ને? પૈસાની જરૂર હતી થોડી. પૈસા તો હાલ કાઠું કામ કાઢે. કરી આલો તો સારું યાર. મારા હપ્તા વાળા લોહી પી ગયા હા ને બે હપ્તા જતા રહ્યા ને બાઉન્સ થયા. તમારા ને હપ્તા ચાલુ થયા પા? મારો આ યાર વચ્ચે લોન લીધી હતી ને મેં 70 ની, એ હપ્તા બાકી. લોન લેવી પડી તમારે? શું કાઢે? લોન લેવી પડી. મારો વચ્ચે ખર્ચો આવ્યો હતો ને એટલા માટે. આ વરસાદ પડ્યો એના કારણે મારો પાક બધો ફેલ ના ગયો. એ તો હવે બધાને બગડ્યું હોય. અને ઉઘરાણું આવ્યા તે અડધા ઉઘરાણ ના હાલે ને અડધા ઘેર વાપરે છે. પૈસા પતી જાય એટલે મેં બચી જ નહીં કશું. એવું? હા પૈસા તો કરી આલું પણ પાછા ચાલ છો? પાછા તો હું કરી દે ભાઈ તમારા બહુ વહેલા પૈસા પાછા. વાયદો ચૂકતા ને પૈસા તો મારા જોડે નહીં, થોડા પડ્યા કરી આલો. થોડા કરી આવો તમને પાછા આવે. પકડો. હા તમે તો કોથળી બોથળી જબરું બધું બેઠો હો. હા જોવો ને, આ શિયાળામાં વરસાદ આવ્યો હે. શિયાળામાં વરસાદ આવ્યો હે. આ ભગવાને શું ધાર્યું હે? વસ્તી દોવડાય આલી વખત તો. બહુ નુકસાન કરી યાર તમે જો જુઓ તો યાર. કેટલા લેવાના? 5000 7,000 જેવું. તમે 5-6 હજાર રૂપિયા કીધા પણ એટલા બધા નહીં થાય. હવે 4,000 રૂપિયા જેવું પડ્યું હે. હા તે વાંધો નહીં, એટલા કરી આલો. પછી તો બીજા હું ચોકથી કરી. આ તો વાયદો ચૂકતા ને એવું કીધું. હા વાંધો નહીં તો હું કરે. મારા જેવો કોઈ ભૂંડો નહીં. હા ના વાંધો નહીં કરી આલ્યો. પૈસા મારા તારીખે તારીખ આપણો વાયદો એક વાર આલો ને, અત્યારે 4 આલ્યા ને, વાયદો કમ્પ્લીટ કરજો ને તમે. આ વાયદો પૈસા પાછા આલી દેવો ને તો હું તમને બીજા 10 જોતા હશે તો કરી આલે. પણ વાયદો ના ભૂલતા. બરોબર વ્યવહાર જેવો હોય એવું સામું હોય. વ્યવહાર રાખજો બા. લેડો તા હું જાઉં. મારે એ બાજુ જ આપવું હે. એવું એમ? લેડો તા અંગા જઈએ. હા દેવાભાઈ બાયનું ખુલ્લું કોઈ દેખાતું નહીં. ઘેર નહીં કો આ ઠેલા વાળા જ્યાં આવીને ઉભા રહ્યા. હા દેવાભાઈ ઘેર. હા જોવા લે ક્યાં ક્યાંથી આવો ભાઈ? લોન કરાવી હતી દેવાભાઈ. એટલા દેવાભાઈ દેખાતો નહીં. જોઈ જા દેવાભાઈ બાયનું ખુલ્લું છે. હશે આટલામાં કોઈ દેખાયું નહીં. સમજો જા દેવાભાઈ. દેવાભાઈ દેવાભાઈ એ દેવાભાઈ શું છે? દેવાભાઈ બોલાવો ને આટલામાં હોય તો. આ ભેગા કોઈ લેવા છે ચાલુ
એટલે ચમ ભલાભાઈ બૂમો પાડો દેવાભાઈ શું કામ હતા તમારે? હા સાહેબનો કામ હોય ને મારે થોડું કામ હતું એટલે આવ્યા કયા સાહેબ આયા? હતા હા કયા સાહેબ આયા? પૂછી લો એમને હા દેવાભાઈ લોન કરાવી હતી. લોન કરાવી હપ્તા હતી? ભર્યા નહીં એટલા આયા. હપ્તા નહીં ભરાય ને? વાહ. હા હા. દેવાભાઈ ચાલ ભારે હતા એ બાજુ અલ્યા પેલા દેવુભાઈ ચમ ઉપર ચડી ગયા? શું થયું છે ભાવ હમણાં ઉપર ચડ્યા? હશે એમને કોક કામ કરવા દે ને એમને મારું કરવા દે ને મારો ચાણ પાર આવશે ને તો આખી વાર હોરવાની હજુ મારે. ઓ ભારે મેં હેડો બતાવ. લે રહો ને હેડો હેડો બતાવ. તો એમ જો લઈને હેડા હતા તમે અમોના હેડો બતાવો આગળ મેં ભારે આમી ચીકુ બીકુ એના કું એરાય શું બતાવો તો ખરા જો ઉપર પેલા ટોચે જઈને બેઠા જો. ઓહો જબરા હાથા ચડીને બેઠા હે હા ઉતરો ઉતરો દેવા ભાઈ ઉતરો હા જો આવ્યો ઉતરું હેડો બી જો ચીકુ પાડવા જરા ખાંતા ગયા અમન ભારી આ બે ચાર ચીકુ હતા તે મહેમાન માટે તોડતો હતો બહાર જવું હતું ને એટલા માટે આ બે મહેમાન આય ન ચીકુ ઉતારવા જરા હા મહેમાન તો આ એ મહેમાન જ છે કે હા તો હમ આવો ભાઈ હેડો તમારે તો સાપરો. હેડો સાપરો. હા હેડો તમે હપ્તા ભરતા નહીં અમારી આગળ નહીં બાકી નહીં બાકી. બરો ખાટલો લાવું બરો પૈસા લાવો મારા લખેલ કે સેટિંગ કરી પૈસાનું સેટિંગ થયું નહીં સાહેબ હપ્તાનું કરો હપ્તાનું. હપ્તાનું તમે તો સમજો યાર તમને તો ખબર અમારી બધી પોઝિશનની મારે શું હાલત રહી. હા પૈસા મેં તમને કીધું હતું તમારો વાયદો પણ મને આવી દેવા આપણા 3 મહિના છે સારું હેડો તમને બપોર પછી તમને હોજે મોકલાવો બરોબર ના ચાલે તમે તો 3 હપ્તા ભેગા કર્યા આગળ ના બે નહીં ભર્યા. હોજે ફાઇનલ કરી તમે બપોર ના પૈસા કરી આલો હપ્તાના કરી આલો એક હપ્તાના બીજા ભરી દેજો. હપ્તાને ભરવા માટે લઈ જતા હોય હપ્તો ભરો નહીં ખો અરે વપરાઈ ગયા યાર પ્રોબ્લેમ હતા એમાં પૈસા બધા વપરાઈ ગયા મારા યાર તમે હલવા જોડી રહી મને તો મને ખબર હતી તમારે માગતા વાળાને કે હું તો એકન બતાવવા આવવાનો હતો તમને બતાવાય નહીં તમને. એટલે પૈસા માંગવા હતા બહુ બોલતા હતા ઊંચા થાય હિંમત મને તમે એ તો તમે જેટલો ટાઈમ કર્યો તો 2 વર્ષ કર્યો તો 50,000 માં તો એમાં પાછું વ્યાજ નહીં હાલ્યું ભાઈ બોલું તો ખરા જ ને. મારવાનો દાડો આવ્યો મારા તો હે મરવાનું દાડો આ લીધા એમને હાલ દો પૈસા જે લીધા હોય. અને એક હપ્તાનું કરી આલો બીજા ઓફિસ આવીને ભરી દેજો. સારું અત્યારે તો એક હપ્તાનું સેટિંગ થાય એવું હ અત્યારે એક હપ્તો તમને કરી આલો બીજા પછી ભરી ટાઈમે ભરી દેજો હપ્તા બીજી વાર આવું ના પડે. ફાઇનલ ફાઇનલ હવે મારા તમે નહીં લઈ ગયા થોડા દાડા હવે સમજો ને એ તકલીફમાં હાલ તમે પોઝિશન તો મેં તમને નહોતું કીધું યાર આ શિયાળાનો વરસાદ પડે ને પાકના બાગ બધું મારતું યાર બધું ખેતર મેદાન થઈ ગયું યાર મારે કરવાનું છે. હા તો નસીબ કે આવે એટલે રહી જાઉં થોડા દાડા પણ મારા કરજો ખરા હા તમારા ફાઇનલ કરી નાખશે હો એટલે હેડે તો પછી આવીને લઈ જજો હાલશે તમને પછી હા ભાઈ પોકાડી દેજો એમને હા ફાઇનલ ફાઇનલ